તો કેમ છો ગુજરાત? હું છું જિગ્નેશ સાગઠિયા અને સ્વાગત છે તમારું ફરીથી આપણા નવા બ્લોગમાં. તો અત્યારે હું ઋતિકભાઈની રાહ જોઉં છું, કેમ કે ઋતિકભાઈ આગળ આવે એટલે આપણે ઋતિકભાઈ જે એની સાયકલ લઈ આવે છે નવી, એના ફંક્શન વિશેની કેવી વકાડે છે, એવી એની સાયકલ બનાવી છે, કરી છે નહીં, આપણે જાણવાનું જોવાનું છે. તો ઋતિકભાઈ આવતા છે હમણાં. તો અમારે ઋતિકભાઈ આવી ચૂક્યા છે. આવી જાઓ ઋતિકભાઈ, કેમ છો? મજામાં. શું લેવા જાવ તમે? ફટાફટ આવો પાછા. હાલ રાત પડવા આવી અત્યારે, પણ હજી આમ તો એવી ને એવી જ ગરમી છે. અને એમાં અમારા ઋતિકભાઈ આવી જાઓ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ન હોય, ગુડ ઇવનિંગ હોય. ગુડ ઇવનિંગ હોય. તો અમારા ઋતિકભાઈ એની સાયકલ લીધી છે. ઋતિકભાઈ, હા, તમારી સાયકલ વિશે તમે કેવો અનુભવ છો, ક્યાં ક્યાં ફીચર્સ છે એ તમારે મને સમજાવવાનું છે અને આપણે દર્શક મિત્રોને સમજાવવાનું છે. તો લઈ લો તમારી સાયકલ અહીંયા પટમ. પહેલા તો તમને ભાવ કહી દો સાયકલનો. આના કેટલા 5200 કીધા હતા કે? હા, આપણે 5300 રૂપિયા જેવું કીધું હતું. આમાં ડિસ્ક બ્રેક છે. ડિસ્ક બ્રેક છે? ક્યાં છે? આ ડિસ્ક વાળી બ્રેક આવે. આમાં ડિસ્ક વાળી બ્રેક આવે. બ્રેક સારી આવે, ટકાવ આવે. ડિસ્ક વાળી બ્રેક થી શું થાય? એનાથી બ્રેક હરકી લાગે. એમ ફાસ્ટ હાંકવાની હોય, સીધી આમ સાયકલ છોટી જાય. એમ ફાસ્ટ તો આપણે હાંકવાની હોય નહીં કાંઈ, એટલે ઓછી હાંકવાની હોય. એમ ચાક વાહન આમાં આવી જાય તો કામ લાગે. ડિસ્ક બ્રેક આવે ભાઈ આમાં, જેથી વાહન આડું આવે અથવા કંઈક આડું પીડ્યું હોય તો સીધી ઋતિકભાઈ આમ બ્રેક મારે એટલે ટાયર છોટી જાય. ટાયર છોટી જાય. હા, રેડી. પછી આમાં હાંકવાની મજા આવે. ફ્રી સાયકલ છે. આ જો એકદમ ફ્રી સાયકલ છે. એકદમ ફ્રી સાયકલ છે ઋતિકભાઈ. જો એ શું છે? ટિંકોરી છે. એવી કરી આવે એમાં? હા. કેટલા એમાં ઓલા આટા ફરે કે ફેરાજ કરે? ફેરાશ કરે. જેટલું ફેરવો એટલું ફેરાશ કરે. આપણે જે તે ટાઈમે સાયકલ લેતા નાખતા તો ટિંકોરી ઓલી આવતી આમ કરવા, ખબર ઋતિક? આમ ટ્રંગ કરતા દબાવવાનું ચાલે, ટ્રંગ કરતી ખુલે ટિંકોરી. આ શું છે? આ ભાંગી ગયું શું છે? આ ઋતિકભાઈ સોલી નહીં જોતા અહીંયા. દિવાલના ટેકા મેં કીધી ને. ઋતિકભાઈ દિવાલના ટેકા મૂકી દીધું. પછી બીજું શું ફીચર તમારે જણાવો? બીજું તો આમાં સાયકલમાં જેમ હોય એમ. જો ઓલા પંખો છે, એ આખો પંખો આખો ક્રોસમાં થઈ ગયો છે ઓલી બાજુ. એ તો આડો જ હતો. આડો નતો, કાંઈ સીધો હતો. હા, એટલે તો કાંઈ નહીં, લેવા ગયા તો એ તો સીધો હતો. પછી પાછળ ડિસ્ક બ્રેક આપી છે? શું છે? હા, તો એવડી ડિસ્ક બ્રેક છે એ પાછળ આપી છે? હા, બે ડિસ્ક બ્રેક છે. પછી આ ચેન ચક્કર છે એમાં એટલી બધી ધૂળ છોટી ગઈ. એને ના પાડી ઓઇલ કરવાની, કે ઓઇલ નહીં કરવાની એમ કીધું. બરોબર. શેનમાં હમણાં નહીં કરવાનું. હમણાં જ્યાં ઓઇલ કરવાનું છે એટલે આ છે હો આમાં. આ એમ કેટલા જીત્યા તમે? કેટલા જીત્યા? 39 રન કર્યા. તારી સાયકલ છે ઈ? ત્યાં રેસ ત્યાં તું બાજુ છે અહીંયા? આ તારું ઘર છે? ઘરોળીઓ કેટલી છે તારે? ઘરોળીઓ કેટલી છે? ગણીને કહી દે. પછી આ શું છે ઋતિકભાઈ? બોટલ નાખવાનું છે આપણું. ઋતિકભાઈ એમાં બોટલ તો કોઈ મૂક્યો નહીં હોય. નહીં, કાઢી નાખો. આ પાછલી બ્રેક છે. હા, આગલી બ્રેક છે. રેડી. અને આ પુરેશભાઈ છે. હા, આ પુરેશભાઈ છે. આવો રામ, આવો પુરેશભાઈ. તો ઋતિકભાઈની સાયકલ આવી કંઈક છે. હવે ઋતિકભાઈ મને એ જણાવો, તમે કેટલી ફાસ્ટ હાંકો છો? બહુ નહીં, મીડિયમ. મીડિયમમાં હાંકો છો? તો તમને એવું લાગ્યું ક્યારે કે તમારે આમ ઉતાવળ જવું હોય ને ક્યારે તમારે બેલેન્સ વધી ગયું સાયકલમાં, એવું થયું? નહીં, એટલી બધી નથી હાંકતા ને તમે? તો એમ તમે તો છો જ ને, તને મને ખબર છે પૂરા. આ સીટ છે એ છે નહીં આવતી છે? કુણી આવે? હા, એટલે કેની આવતી છે? આમ લેધર છે કે શું છે? ઓલી છે કે આ બેરી જો આ છે ને, આનો હું કહેતો હતો. આ પંખો આમ આવે, ઉભો રહેતો પૂરો જો આવી રીતે આવે. એટલે આમાં આનો છે બહુ વધારે પડતા રોદા લેવડાવે એટલે આમ થઈ જાય. પાછળ ઋતિકભાઈ ના પડે. પછી તો આ છે ને, એ 2 મિનિટ ખમો છોકરા આ છે ને, આ જો ઋતિક અહીંયા જો આ છે ને, આ જમ્પર
આ જમ્પર અહીંથી લઈને અહીં સુધી આવ્યું હોય એટલે જો અહીંનું ઓઇલ દેખાય અહીંથી આખો દેખાય એટલે આ સાયકલ રોદો લીધી હોય બહુ ઝાઝી લીધી છે ને દાદી એ ઝાઝા રોદા તમે લેવડાવો ને એટલે અહીંયા આ ઓઇલ દેખાય ગયું એટલે આવું છે બધું સાયકલ ઋતિકભાઈને આ વોલ્વોની બોલ્ટ સાયકલ છે મને માર લીધી કોઈ ટેન્શન રાખો તમને ઉલ્ટી સાઈડ રાખો આમ રાખો તો હા જો બસ પણ એક તો મારી લીધી હવે ભૂલ થઈ ગઈ ચાલો જવા જો ભુરેશભાઈ ભૂલ થઈ ગઈ જવા જો આમાં તો ઓઇલિંગ કરવાનું થોડી ના પડે બધું બધાયમાં ના પડી ગઈ, ત્યાં સવાજ ન કરતા. અચ્છા એવું છે આ ટાયર જો એ કંઈક કરવું હોય ટાયર જાડા જાડા મોટા મસ્તના ટાયર છે ને બે ટાયર એવા એક હરખા છે કે નાના મોટા છે હરખા જ છે. હરખા જ છે આ વાલકોળો જ જાનો કેવડો મોટો છે તો તો એ જ ને, મોટો ટાયર છે ને. અચ્છા તો અમારા ઋતિકભાઈની આ છે સાયકલ અને ઋતિકભાઈ હજી તો કાંઈ સાદું ટાઈમ જોઈ નથી તાર ઋતિકભાઈ કરી નાખી છે જૂની કાંઈ વાંધો નહીં બીજું હું તને મજા આવે ના કા તો તમારો ઓલો સાયકલનો એક્સપિરિયન્સ કહેશો તમે કઈ ઓલો તમે આ સાયકલ ચલાવી એમાં તમારે કેવો અનુભવ થયો એ તમે જરાક જણાવશો અનુભવ તો કેવો થાય, જેવી સાયકલ હાંકી એવો થાય સાયકલમાં. આમ ઓછી છે એટલે. હાલવામાં સ્મૂથ છે હા કે એમ તો છે, નહીં સ્મૂથ તો છે. બરાબર છે પૈસા વસૂલ છે કે નહીં હે? પૈસા વસૂલ છે કે નહીં હા એકદમ વસૂલ છે. બસ તો વાંધો નહીં હવે ઋતિકભાઈને આ સાયકલ તો બહુ ગમી છે અને આ હતી એમાં ઋતિકભાઈની સાયકલ જેમાં બધા એના ફીચર્સ થોડાક છે સારા છે આપણે પૈસા આપ્યા પ્રમાણમાં તો સારા છે કે નહીં ઋતિક રેડી છે ઋતિકભાઈને કેવું રેડી છે તો તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તમે એટલો કિંમતી ટાઈમ કાઢ્યો હવે તમે જઈ શકો હવે એ આગળ જા બહાર સાયકલ લઈને ના થવાનું તાવતીમાં તો આપણી સાયકલ અહીંયા છે સાયકલ નહીં પણ આપણી વાહન આમાં ધૂળ એટલી છે ને તો બસ આપણને આજના વ્લોગને અહીંયા રાખીએ છીએ કેમ કે ઋતિકભાઈનો સાયકલને આપણે દેખાડવાની હતી એના ફીચર્સ બધા દેખાડી દીધા છે અને આજના વ્લોગને આપણે અહીંયા રાખીએ છીએ આજનો વ્લોગ અને ઋતિકભાઈની સાયકલ તમને કેવી લાગી જરૂરથી કહેજો ત્યાં સુધી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા વ્લોગમાં.